હવે જોશું સમાચાર વિસ્તારથી। પરસોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર અને વિરોધ શરૂ કરી દીધો છે। સંકલન સમિતિની આગેવાનીમાં ધર્મરથ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગામે ગામ જઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે। આવામાં નવસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે। રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે। નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો સી.આર. પાટીલને મળ્યા હતા। નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ નવસારીમાં સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી। નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને અને સી.આર. પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે। આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે, એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનું આવેદનપત્ર પણ મેં માંગ્યું છે, પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો। પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ। એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે, સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે, અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે। તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું। આ અંગે સી.આર. પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેનું સ્વાગત કરીએ છીએ। પીએમ મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે। ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે। પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશના હિતમાં છે। હવે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું ક્ષત્રિય લોકોનું આખું સંગઠન છે, તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ। જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે। પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું। એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। સી.આર. પાટીલે કહ્યું કે વડાપ્રધાન પ્રત્યે લોકોની સંવેદના છે, એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો ભાજપના નેતાઓને જંગી મતોથી જીતાડે। આ એક પ્રયત્ન છે સંગઠનના અલગ અલગ લોકો, અને હું પોતે ક્ષત્રિય સમાજના આગેવાનોને મળ્યો છું। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવવાના છે, ત્યારે આ મામલે વધુ બેઠકો યોજાશે એવી અટકળો પણ લગાવાઈ રહી છે। પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા હતા। હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા। ત્યારબાદ તેમને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમને ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું, જ્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે। પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરીને હારનો સ્વાદ ચાખી લીધા બાદ પાછલા લાંબા સમયથી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં સક્રિય રહેતા ન હતા. આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા. ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે. આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ. સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓ 18 એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવીયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા બંને 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. આવતીકાલે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા સાંજે 8 વાગે ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે. તો આ તરફ નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયાના 5 દિવસ બાદ પણ એનો વિરોધ ઓછો નથી થયો. આજે પણ નિલેશ કુંભાણીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા પોસ્ટર અને સ્ટીકર લગાડીને ગદ્દાર સહિતના સ્લોગનો લખેલા પોસ્ટરો લગાવાયા હતા. સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયાને આજે 5 દિવસ થયા, પરંતુ હજી સુધી એના વિરુદ્ધ લોકોનો આક્રોશ શાંત નથી થયો. આજે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થાનો પર જઈને નિલેશ કુંભાણી ગદ્દાર લખેલા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. નિલેશ કુંભાણીના પોસ્ટરો લગાવતા કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે દલાલનો દલાલ એટલે નિલેશ કુંભાણી. સુરત શહેરના 18 લાખ મતદારોને મતદાન કરવાથી વંચિત રાખવામાં આવ્યા છે. તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શહેરના મતદારોએ સુરત સ્ટેશન પર વિરોધ કર્યો હતો. નિલેશ કુંભાણીને જેટલું ભાગવું હોય એટલું ભાગી લે, આજે નહીં તો કાલે સુરતમાં આવવું પડશે. કોંગ્રેસનો કાર્યકર્તા હોય કે શહેરનો મતદાર હોય, નિલેશ કુંભાણીને તમામ શોધી રહ્યા છે. એટલે નિલેશ કુંભાણી આવશે તો તેને માર પણ પડશે. કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય એ માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જો કે ફોર્મ રથા સુરત લોકસભા બેઠક પર બીજેપીને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે અલગ અલગ જગ્યા પર નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો. ખાસ કરીને નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે. એના કરતાની મોટી વાત કે સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે. નિલેશ કુંભાણીએ ગદ્દારી કે વાંધો સુરતના 18 લાખ જે મતદારો છે એ લોકોને વિશ્વાસઘાત કર્યો છે. એક બાજુ સરકાર મતદાર જાગૃતિના અભિયાન ચાલ્યો છે. અલગ અલગ ક્ષેત્રોમાં કલેક્ટર, ચૂંટણી અધિકારી છે, લોકોને જાગૃત કરે ભાઈ મતદાન કરવો આપણો અધિકાર છે. તો સુરતના મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુંભાણીને કોઈ આપ્યો? ભાજપ પોતાના પૈસાના જોડે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ સુરત શહેરના મતદારને ખરીદવાની ભાજપની તાકાત નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના 3-4 કાર્યકર્તા દ્વારા ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગતરોજ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતા બેનર લગાવ્યા હતા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયું છે કે લોકતંત્રનો હત્યાર ગદ્દાર નિલેશ કુંભાણીએ સુરત લોકસભા મત વિસ્તારના 19 લાખ મતદારોને હક છીનવી લીધો છે. નિલેશ કુંભાણી જ્યાં પણ દેખાય ત્યાં તેને સબક શીખવાડવા માટે કહેવામાં આવ્યું છે. 21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. 5મા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘર બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો લખાણ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપનું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારા પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈ પણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રોને દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઇતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરોમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થણગણી રહ્યો હતો, તેણે પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે. આથી આપને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે. નિલેશના ગાયબ ટેકેદારોનું પોલીસ સમક્ષ વલસાડમાં નિવેદન. કહ્યું, અમારામાંથી એકેયનું અપહરણ થયું નથી. બધાએ એક સાથે ગુજરાત છોડી દીધું હતું. 5 દિવસથી કુંભાણી હજુ લાપતા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રહસ્યમય સંજોગોમાં ગાયબ થયેલા ટેકેદારોને સુરત પોલીસે શોધી કાઢ્યા હતા. પોલીસે વલસાડ જઈને કુંભાણીના 3 અને ડમી ઉમેદવારના 1 ટેકેદારની પૂછપરછ કરી હતી. 4 ટેકેદારોએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે અમારું અપહરણ થયું જ નથી. આ પછી 4 ટેકેદારોએ ગુજરાત છોડી દીધું હતું અને મુંબઈ તરફ નીકળી ગયા હતા. જો કે કુંભાણી અને ટેકેદારો સાથે છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ નથી. નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં થયેલા સહીકાંડ પછી ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કુંભાણીના બનેવી, ભાગીદાર અને ભાણિયાએ સોગંદનામું કરીને ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્રમાં પોતાની સહીઓ ખોટી હોવાનું કહ્યું હતું. ટેકેદારોના આ સોગંદનામા પછી જ્યારે કુંભાણીએ વાંધો ઉઠાવ્યો ત્યારે સાચું સાબિત કરવા માટે ચૂંટણી અધિકારીએ 1 દિવસનો સમય આપ્યો હતો. આ સમયમાં કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા માટે ખાતરી પણ આપી હતી, પરંતુ જ્યારે ચૂંટણી અધિકારીએ હિયરિંગ કર્યું ત્યારે એક પણ ટેકેદાર હાજર જ રહ્યા નહીં અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. આ પછી મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા. જો કે ત્યારબાદ કોંગ્રેસે કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે ટેકેદારોનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ પોલીસને આપી હતી. આ ફરિયાદ પછી પોલીસે ટેકેદારોની તપાસ શરૂ કરી હતી અને 4 ટેકેદારો વલસાડ હોવાની ખબર પડતા પોલીસ ત્યાં પહોંચી હતી, જ્યાં 4ના નિવેદન લીધા હતા અને અપહરણ થયાની વાતને નકારી હતી. આખી ઘટના પ્રી પ્લાન તરફ અંગુલી નિર્દેશ કરે છે. જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતાના માતા પિતાને પત્ર લખી મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ITI કરતા વિદ્યાર્થીઓના હસ્તે તેમના માતા પિતાને 7મી મેના રોજ અવશ્ય મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે એક પોસ્ટકાર્ડ લખીને વિદ્યાર્થીઓને વાલીઓને મતદાન કરવા અપીલ કરી હતી. વલસાડ જિલ્લાના 1498 સ્થળોએ એક સાથે પોસ્ટકાર્ડ લખવાની કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. દેશમાં એકમાત્ર વલસાડ જિલ્લામાં આ પ્રકારની મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ITI મળી કુલ 1498 જગ્યાએ સવારે 9 થી 10 1 કલાક દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિવારજનોને અવશ્ય મતદાન કરવા અંગે અનુરોધ કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા,
જે સંદર્ભે વલસાડના અબ્રમા ખાતે સ્થિત પ્રાથમિક શાળામાં સવારે 9 કલાકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ વિકાસ પલવેની ઉપસ્થિતિમાં પોસ્ટકાર્ડ લેખન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસથી 3 લાખથી વધુ પોસ્ટકાર્ડ મંગાવી વિદ્યાર્થીઓના હસ્તે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. તમામ પોસ્ટકાર્ડ વલસાડની હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. તત્કાલીન ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેના સમયમાં 3 લાખ પોસ્ટકાર્ડ લખીને મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ સફળતા મળી હતી. आज हमारे वलसाड डिस्ट्रिक्ट में एक यूनिक इनिशिएटिव इलेक्ट्रल अवेयरनेस के लिए हम ले रहे हैं, जहाँ पे जो अपने स्कूल के स्टूडेंट्स हैं फ्रॉम 6 to 11 स्टैंडर्ड वो अपने पेरेंट्स को ही लेटर लिखेंगे फॉर इम्पोर्टेंस ऑफ द वोटिंग ड्यूरिंग इलेक्शन. जो लोकसभा इलेक्शन 7 तारीख को वलसाड डिस्ट्रिक्ट में होने वाले, तो उसके लिए आज 25 तारीख को ये बच्चे अपने पेरेंट्स को लिखेंगे और जो पोस्टमैन है वो जाके घर पे डिलीवर करेगा. तो एक यूनिक इनिशिएटिव का एक इसका इम्पैक्ट ये होगा कि पेरेंट्स एक क्यूरियोसिटी जनरेट करेंगे, पेरेंट्स और बच्चों में एक वोटिंग के इम्पोर्टेंस और वोटिंग के संबंध में एक क्यूरियोसिटी जनरेट होगी. तो इसका लॉन्ग टर्म इम्पैक्ट एज वेल एज शॉर्ट टर्म में जो वोटिंग परसेंटेज है 7 तारीख को वो सिग्निफिकेंटली इंक्रीज होगा. આજે વલસાડ જિલ્લામાં એક મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયોગ અમે કરી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમને 3 લાખ જેટલા પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા છે અને અમારા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આઈટીઆઈ, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા કે એક વાલીને સંદેશ તરીકે એક પત્ર આજે અમે લખી રહ્યા છીએ અને એનાથી અમારા તમામ બાળકો દ્વારા પોતાના મમ્મી પપ્પાને જ્યારે લેટર લખાતો હોય ત્યારે સતત એ મતદાન તરફ આખું કુટુંબ આકર્ષાય તેવા અમારા પ્રયાસ છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. તેમ છતાં સુરત શહેર અને આસપાસના વિસ્તાર નવસારી અને બારડોલી લોકસભામાં લાગતો હોય સુરતમાં ચુસ્ત આચારસંહિતાનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ગેરકાયદેસર ચીજોની હેરાફેરી સહિતની તપાસ સતત ચાલી રહી છે, જેના ભાગરૂપે સચિન વિસ્તારમાં મોડી રાત્રે સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વિસ્તારના સિનિયર અધિકારી સહિતના તમામ પોલીસ સ્ટાફ જોડાયા હતા અને આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા ઝોન 6 ડીસીપી રાજેશ પરમારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા અને ચૂંટણીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ના સર્જાય એ માટે સતત કોમ્બિંગ નાઇટ કરીને અસામાજિક પ્રવૃત્તિ રોકવાની કાર્યવાહી ચાલુ રહેશે. દેશમાં ચુનાવી માહોલ છે. ગુજરાતમાં 7 મે ચૂંટણી થવાની છે. તે સમયે આજે સુરત પોલીસ તમે જોઈ શકો છો, સુરત પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. તમે આજુબાજુ વિસ્તારમાં જોઈ તો અહીં વાહન ચેકિંગથી લઈને દરેક જાતની કામગીરી ચાલી રહી છે અને સુરત પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાલ અહીંયા છે ઊભા રહ્યા છે. પીઆઈથી લઈને એસીપીના ડીજી સાહેબ અને ઝોન 6ના સાહેબ પણ આપણી જોડે અહીંયા ઊભા છે. આપણે મુલાકાત કરીએ ને વાત કરીએ શા માટેની આ સઘન ચેકિંગ છે ને ચુનાવી માહોલમાં આ કયા પ્રકારનું ચેકિંગ છે ને કયા આદેશ પ્રમાણે થઈ રહ્યું છે. જી સાહેબ નમસ્કાર. નમસ્તે. જે અત્યારે અમારા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને મહેરબાન સીપી સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ પૂરા સુરત શહેરમાં આ રીતનું ચેકિંગ ચાલી રહ્યું છે અને અમે આ હજુ ચૂંટણી છે ત્યાં સુધી અને ચાલુ રાખવાના છે. અત્યારે અમારે ત્યાં જે વાહન છે એમાં કોઈ પણ ગેરકાયદેસર હથિયાર હોય એનું ચેકિંગ છે, કોઈ કાળા ફિલ્મ હોય એનું છે, કોઈ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય એનું ચેકિંગ ચાલી રહ્યું છે, નંબર પ્લેટ વગરનું વાહન હોય એનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાતમાં ચૂંટણી છે. પોલીસ સતત સવારથી સાંજ સુધી ભર તડકામાં પણ આ ગરમીના માહોલમાં પણ ઊભી છે, રાતના પણ તમારી સેવામાં ઊભી છે. પ્લસ કોઈ ચૂંટણીના માહોલમાં કોઈ ખોટી રીતે અથવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર પ્રવૃત્તિને તેની પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. એના માટે સચિન જીઆઈડીસી પીઆઈ, સચિન પીઆઈ તથા તેમના ઉપલી અધિકારી દરેક જગ્યાએ રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે. આ ઘણી મોટી વાત છે કે સચિનમાં આટલી મોટી સંખ્યામાં દરેક જગ્યાએ ગુજરાતમાં આવું થઈ રહ્યું છે. પણ સચિનમાં ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તાર હોવા છતાં અહીં પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ છે, પમ્પિંગ નાઇટ જેવું થઈ રહ્યું છે, પણ જે કાર્યવાહી થઈ રહી છે એ ખૂબ જ યોગ્ય અને સરાહનીય છે. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સચિન. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 30 કિલોગ્રામના પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે બાળ કિશોર સહિત 2ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 30 કિલોગ્રામના પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે બાલ કિશોર સહિત આરોપી શાંતનુ નરેન્દ્ર જૈણાને પોલીસે કડોદરા ખાતેથી ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસને 30 કિલોગ્રામના પ્રતિબંધિત ગાંજાના જથ્થા મળી આવ્યો છે, જેની કિંમત ₹3,03,000 છે. આરોપી ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી સુરત ખાતે રહે છે તથા સંચા મશીનના ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે અને છેલ્લા 4 માસથી ગાંજાના ધંધા સાથે જોડાયો છે. હાલ આરોપી વિરુદ્ધ NDPS મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ PI KI મોદીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો અભિયાન ચલાવી રહી છે. ત્યારે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે કડોદરા જોલવા રોડ ખાતેથી એક ઇસમ ગાંજો લઈને પસાર થવાનો છે. જે માહિતીના આધારે અમારી ટીમે ગઈકાલે સાંજે કડોદરા જોલવા રોડ ઉપર આવનારી એક મોપેડ ચાલકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી પોલીસને 30 કિલોગ્રામના પ્રતિબંધિત ગાંજાના જથ્થા મળી આવ્યા છે, જેની કિંમત ₹3,03,000 છે. આ મોપેડ ઉપર આવેલ એક બાળ કિશોર સહિત આરોપી શાંતનુ નરેન્દ્ર જૈણાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી સુરત ખાતે રહે છે તથા સંચા મશીનના ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે. છેલ્લા 4 માસથી ગાંજાના ધંધા સાથે જોડાયો છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, હાલ સમગ્ર મામલે પોલીસ આરોપી વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાયણ રોડ પરથી કોઈ 2 ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે 2 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે. જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જેમાં એક આરોપી juvenile છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એક કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે. આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે. આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માટી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયા માવઠાથી છીનવાઈ ન જાય. સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળાઓથી ઘેરાઈ ગયું હતું. જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમીછાટ ના થતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સહિત વાતાવરણમાં બદલાવની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે આજે વહેલી સવારથી જ નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસડ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમીછાટ ના જોવા મળ્યા છે. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે. જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે, ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાળ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું. વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું આવે તો ખેડૂતોને બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વાત કરીએ તાપી જિલ્લાની તો
તાપી જિલ્લામાં પણ વરસાદી માવઠા પડ્યા હતા. તાપી જિલ્લાના આજે વહેલી સવારે 7:30 કલાકે વ્યારા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ આસપાસના ગામમાં કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે ખેડૂત પુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે કેરી હજુ બજારમાં આવે તે પહેલા જ વિલુપ્ત થઈ શકે તેવી સંભાવના દર્શાઈ રહી છે. રાજ્યનું હાલનું હવામાન એવું છે, જોઈને લાગે છે કે જાણે કેટલાક જિલ્લામાં ઉનાળો જામ્યો જ નથી અને સીધું ચોમાસું જ આવી ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ગોંડલ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થાનો પર વરસાદની સાથે પવન તેમજ કરા પણ પડ્યા હતા. વાત વલસાડ જિલ્લાની કરીએ તો વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ શહેર, ધરમપુર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાતથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સવારે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો છે. દક્ષિણ ગુજરાતમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે. તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો જાય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, જ્યારે આજે આવેલા વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો આ હતા આજના સુરત બુલેટિનના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.